આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી રામાનુજાચાર્યની જીવન કથા સાંભળશું। આપણા દેશમાં પરમાત્માનું સુંદર અને વ્યવસ્થિત નિયોજન તો જુઓ। આપણા બધા આચાર્યો દક્ષિણ ભારતમાંથી આવ્યા, તેમાં ચાહે ભગવાન રામાનુજ હોય, ભગવાન નિંબાર્કાચાર્ય હોય, ભગવાન મધ્વાચાર્ય હોય, ભગવાન શંકરાચાર્ય હોય કે ભગવાન વલ્લભાચાર્ય પ્રભુ હોય, એ બધા જ પરમ આચાર્યોની દેન આપણને દક્ષિણ ભારતમાંથી મળી છે। એ વિભૂતિઓને ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમનો કોઈ ભેદ નથી, છતાં પણ આપણે જરૂર ગૌરવ લઈ શકીએ છીએ। અને મોટે ભાગે આપણા બધા ભગવાનના અવતારો ઉત્તર ભારતમાંથી આવ્યા। ઉત્તર ભારતમાં વધારે પહાડો ને પર્વત શિખરો છે, ને દક્ષિણમાં વધારે સમુદ્ર છે। એટલા માટે આપણા બધા અવતારો અને આચાર્યોમાં ગૌરીશંકર શિખરની ઊંચાઈ પણ છે, અને અપાર અસીમ ઊંડાણની સાથે સમુદ્રની ઊંડાઈ પણ છે। એટલું જ નહીં, પણ એમનામાં પર્વતોનું સ્થૈર્ય પણ છે, અને સાગરની વિશાળતા પણ છે। આચાર્ય શ્રી રામાનુજાચાર્યનો જન્મ સંવંત 1017માં વૈશાખ સુદ પાંચમના શુભ દિવસે પેરુમ્બુદુર અથવા ભૂતપુરી, તમિલનાડુમાં થયો હતો, ને અવસાન સંવત 1137માં થયું હતું। વેદાંતમાં વિશિષ્ટાદ્વૈતના સ્થાપક આચાર્ય અને વૈષ્ણવ સંપ્રદાયમાં યામુનાચાર્ય પછી મહાન આચાર્ય શ્રી રામાનુજ થયા। તેમના માતા કાંતિમતી યામુનાચાર્યના પુત્રી હતા, અને તેમના પિતાનું નામ કેશવયજ્વન હતું। યામુનાચાર્યના પુત્ર અને શિષ્ય મહાપૂર્ણ રામાનુજના મામા થતા હતા। રામાનુજનું મૂળ નામ લક્ષ્મણ પાડેલું હતું, પરંતુ પછીથી મહાપૂર્ણે તેમનું નામ લક્ષ્મણ અર્થાત રામના અનુજ એટલે નાના ભાઈ, આમ તેનું નામ રામાનુજ પાડ્યું। તેમણે વેદનું અધ્યયન પિતા પાસે પૂરું કર્યું। પિતાએ 16 વર્ષની ઉંમરે તેમનું લગ્ન કરાવી દીધું। પિતા કેશવયજ્વનનું અવસાન થતાં રામાનુજ કાંચીપુરીમાં યાદવ પ્રકાશને ત્યાં મીમાંસાદિક શાસ્ત્રો ભણવા ગયા। તેમની સાથે તેમની દ્યુમતી માસીના પુત્ર ગોવિંદ પણ ભણતા હતા। ત્યાં પૂર્વમીમાંસાનું અધ્યયન પૂરું થયું। રામાનુજ કુશાગ્ર બુદ્ધિના હતા, તેથી ઉપનિષદના વાક્યો પરની ગુરુની વ્યાખ્યા અંગે તેમને ઘણી વાર મતભેદ પડતો। અંતે ગુરુ પાસે ભણવાનું છોડીને એમણે ઘેર રહીને અભ્યાસ કર્યો। રામાનુજના પાંડિત્યની ખ્યાતિ ઘણી વધી હતી। શ્રીરંગમના વૈષ્ણવ આચાર્ય યામુનાચાર્ય પણ તેમનાથી પ્રભાવિત થયા, અને પોતાના પછી રામાનુજ વૈષ્ણવોના મહંત થાય, એવી ઈચ્છાથી તેમણે રામાનુજને શ્રીરંગમ તેડાવ્યા, પરંતુ યામુનાચાર્યનું અવસાન થતાં બંનેનો મેળાપ થઈ શક્યો નહીં। પરંતુ મરતા પહેલા યામુનાચાર્ય તેમને માટે 3 આદેશ મૂકી ગયા હતા: વેદાંત સૂત્રો પર ભાષ્ય રચવું, આળવારોના પદ સંગ્રહને પંચમ વેદનું સ્થાન આપવું, અને વિષ્ણુ પુરાણના કર્તા મુનિ શ્રેષ્ઠ પરાશરની યાદમાં કોઈ વૈષ્ણવ પંડિતનું નામ પરાશર રાખવું। ને આગળ જતાં રામાનુજાચાર્યે આ 3 આદેશોને ગુરુની આજ્ઞા માનીને તેમનું પાલન કર્યું। ત્યાર પછી રામાનુજે સંન્યાસ લઈને યામુનાચાર્યની ગાદી સ્વીકારી, અને તેમણે ગુરુબંધુઓ પાસેથી યામુનાચાર્યના સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો। તેમણે ગોષ્ઠીપૂર્ણજી પાસેથી અષ્ટાક્ષર મંત્ર,
અર્થ નમો નારાયણ ની દીક્ષા લીધી અને આ રહસ્ય મંત્રનો લાભ નાત જાતના ભેદભાવ વગર સર્વને આપ્યો. શ્રીરંગમમાં શ્રીરંગનાથજીના મંદિરનો વહીવટ સંભાળવા ઉપરાંત વૈષ્ણવ ધર્મનો પ્રચાર કરવા માટે તેમણે કમર કસી. યામુનાચાર્યની આજ્ઞા મુજબ આળવારોના દ્રવિડ ભાષાના પદોના સંગ્રહને તેમણે પંચમ વેદ તરીકે જાહેર કર્યો. પોતાના શિષ્ય કુરેશના પુત્રનું નામ પરાશર ભટ્ટ રાખ્યું અને વેદાંત સૂત્રો ઉપર શ્રી ભાષ્ય ની રચના કરી. શ્રી ભાષ્યમાં તેમણે શંકરાચાર્યના કેવલાદ્વૈત મતનું ખંડન કરીને વિશિષ્ટાદ્વૈત મતનું તર્કસંગત મંડન કર્યું. શ્રી ભાષ્ય લખ્યા પછી રામાનુજે શિષ્યો સહિત સમગ્ર ભારતની યાત્રા કરી ને તેમાં અનેક સ્થળોએ શાસ્ત્રાર્થ પણ કર્યો. તેમણે કાશી અને કાશ્મીરના પંડિતોને પણ પરાજિત કર્યા. હજારો સ્ત્રી પુરુષોએ વૈષ્ણવ ધર્મની દીક્ષા લીધી ને સમગ્ર ભારતમાં વૈષ્ણવ ધર્મનો પ્રચાર કરીને તેઓ શ્રીરંગમાં આવ્યા. તે દિવસોમાં શ્રીરંગમ ચોળ રાજાના અધિકારમાં હતું. કટ્ટર શૈવપંથી રાજા તરફથી રામાનુજ અને અન્ય વૈષ્ણવોને કનડગત થતા રામાનુજાચાર્યે મૈસૂર રાજ્યમાં આશ્રય લીધો. ત્યાં તેઓએ 12 વર્ષના નિવાસ દરમિયાન વૈષ્ણવ ધર્મનો બરાબર પ્રચાર કર્યો. ચોળ રાજાનું અવસાન થતાં રામાનુજે શ્રીરંગમમાં પાછા આવીને વૈષ્ણવ ધર્મનું વ્યાપક પ્રચાર કાર્ય આરંભ્યું. તેમણે પોતાની સમગ્ર જીવન સાધના ભક્તિ અને ધર્મ પ્રચારમાં ગાળી હતી ને આચાર્ય શ્રી રામાનુજ લગભગ 120 વર્ષની વયે વૈકુંઠવાસી થયા હતા. રામાનુજના સંપ્રદાયમાં પરમાત્માને નારાયણ કે વાસુદેવ નામે ઓળખવામાં આવે છે અને આ મત મુજબ પરમાત્માની કૃપા તેમની શ્રી શક્તિ લક્ષ્મી દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. આથી આ સંપ્રદાય શ્રી સંપ્રદાયને નામે ઓળખાય છે. વેદાંત સૂત્રો પરના તેમના ભાષ્યનું નામ શ્રી ભાષ્ય પણ આ અર્થમાં સૂચક છે. રામાનુજાચાર્યે શ્રી ભાષ્ય ઉપરાંત ગીતા ભાષ્ય, વેદાંત સંગ્રહ, વેદાંત દીપ અને વેદાંત સાર જેવા ગ્રંથો લખીને પોતાના મતની પુષ્ટિ કરી છે. રામાનુજાચાર્ય ના પૂર્વે થયેલા શંકરાચાર્યે કેવલાદ્વૈત મતનો જોરશોરથી પ્રચાર કર્યો હતો. શંકરને મતે સર્વ પ્રકારના ગુણોથી રહિત જ્ઞાન સ્વરૂપ નિરાકાર નિર્વિકાર બ્રહ્મ જ માત્ર સત્ય છે. બ્રહ્મ સિવાય વિશ્વમાં જે કંઈ જડ ને ચેતન દેખાય છે તે બધું માયા અને મિથ્યા છે. જીવ અને બ્રહ્મમાં કોઈ ભેદ નથી. છતાં પણ આમાં જો કોઈ ભેદ દેખાય તો તે અજ્ઞાનને કારણે છે. એ અજ્ઞાનનો નાશ અને સદ્જ્ઞાનની પ્રાપ્તિ એ જ મુક્તિનું સાધન છે. શંકરાચાર્યનો આ મત વૈષ્ણવ વિચારધારાથી સાવ ભિન્ન હતો, કેમ કે જીવ અને બ્રહ્મની એકતાનું પ્રતિપાદન કરવાથી શાંકર મતમાં સગુણ ઈશ્વરની ભક્તિ અને અવતારવાદની ધારણાને કોઈ અવકાશ જ નહોતો. વળી શંકરની વિચારધારા જ્ઞાનીઓ માટે હતી. સામાન્ય મનુષ્યો તો તેને ભાગ્યે જ સમજી શકતા હતા. સામાન્ય જનતા તો એક એવા ઈશ્વરની શોધમાં હતી કે જે તેમની પ્રાર્થનાઓ સાંભળે, દયા કરે, સંકટ સમયે આવીને રક્ષા કરે, જેના ચરણોમાં સમર્પણ કરવાથી તેઓ પોતાના દુઃખ દૈન્યોમાંથી છુટકારો મેળવે. આવી સ્થિતિમાં રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતના સિદ્ધાંત પર ભક્તિ માર્ગનું મંડન કર્યું. શ્રી રામાનુજના મતે બ્રહ્મ પરમ સત્ય, સગુણ અને સવિશેષ છે
તે શક્તિ, ઐશ્વર્ય, કરુણા વગેરે સમસ્ત સદ્ગુણોથી સંપન્ન છે. વળી તે જીવ અને જગતથી વિશિષ્ટ છે, ને તે જીવ અને જગતના અંતર્યામી છે. જીવ અને જગત સત્ય છે, પણ સ્વતંત્ર નથી. તેઓ બ્રહ્મને અધીન અને બ્રહ્મથી પૃથક છે. બ્રહ્મ જ જગતનું કારણ અને સૃષ્ટા છે. જગત એ બ્રહ્મની વાસ્તવિક સુદ્રષ્ટિ અને તે સત્ય છે, પણ માયિક નથી. બ્રહ્મ સત, ચિત્ત, આનંદ વગેરે અનંત સદ્ગુણો ધરાવતું હોવાથી તે પરમેશ્વર પણ છે. દિવ્ય સ્વભાવયુક્ત હોવાને લઈને તે ભક્તોનું ઉપાસ્ય પણ છે. ઉપાસક જીવ પરમેશ્વરનો પોતાનો એક અંશ છે, પરંતુ તે બ્રહ્મરૂપ નથી. તેમની વચ્ચે અંશ અને અંશીનો સંબંધ છે. આથી જીવ દ્વારા ઈશ્વર ઉપાસના શક્ય છે. આ ઉપાસનાનું લક્ષ્ય પરમ પરમેશ્વરની પ્રાપ્તિ છે. મોક્ષની અવસ્થામાં પણ જીવ બ્રહ્મ સાથે સંપૂર્ણ તાદાત્મ્યનો અનુભવ કરી શકતો નથી. મોક્ષ ઈશ્વરની કૃપા પર નિર્ભર હોવાથી તેના પ્રત્યે નિરંતર પ્રવાહિત થતી ભક્તિ દ્વારા જ તે પ્રાપ્ત થઈ શકે છે. વળી રામાનુજ કહે છે કે જ્ઞાનયોગની સાધના સીમિત હોવાથી આત્મા શરીરથી ભિન્ન છે. એટલું જ્ઞાન થાય ખરું, પણ હું ઈશ્વરનો અંશ છું એ અનુભૂતિ થવા માટે જ્ઞાન અને યોગ પૂરતા નથી. એને માટે તો પ્રેમનો માર્ગ, ભક્તિનો આશ્રય જ શ્રેષ્ઠ છે. આમ રામાનુજે શાંકર વેદાંતના નિર્ગુણ બ્રહ્મમાં ઈશ્વર તત્વનું આરોપણ કરીને તેને ભક્તોની પ્રાર્થના સાંભળનાર, વિશ્વ પ્રપંચનો કર્તા અને તેનો સંહારક બનાવી દીધો. બ્રહ્મને સ્થાને સગુણ ઈશ્વર આવવાથી ભક્તિ સુલભ બની જાય છે. જ્ઞાન, કર્મ અને ભક્તિમાં ભક્તિને શ્રેષ્ઠ બતાવવા છતાં પણ રામાનુજે એમ કહ્યું છે કે ભક્તિમાં પણ સૌથી સુલભ માર્ગ પ્રપત્તિ છે. આને માટે જ જ્ઞાન, વિદ્યાભ્યાસ, યોગ સાધના વગેરેની જરૂર નથી. માત્ર ધ્યાનપૂર્વક ઈશ્વરનું ચિંતવન કરવાથી, તેની ભક્તિ કરવાથી ઈશ્વર જીવને અપનાવી લે છે. આળવાર સંતો આભડછેટ અને નાત-જાતમાં માનતા નહોતા. તેઓ વર્ણાશ્રમના વિધિ નિષેધોના પણ હિમાયતી નહોતા. રામાનુજે આળવારોના આ અભિગમને યુક્તિપૂર્વક પોતાના મતમાં ગોઠવ્યો. આમ પ્રપત્તિનો માર્ગ સ્ત્રી અને શૂદ્રો સહિત બધાને માટે ખુલ્લો થયો. રામાનુજનું આ પગલું તત્કાલીન સુધારાવાદી બ્રાહ્મણ ક્યાં સુધી જઈ શકે તેનું સૂચક હતું. તેમના સંપ્રદાયે લાખો શૂદ્રો તેમજ અંત્યજોને પોતાના માર્ગમાં અપનાવીને વૈષ્ણવી સંસ્કારયુક્ત કર્યા, ને તેમના આચરણો ધર્માનુકૂળ બનાવ્યા. આનું પ્રચ્છન્ન પરિણામ એ આવ્યું કે લાખો શૂદ્રો, અંત્યજો વગેરે પરધર્મમાન વટલાતા અટકી ગયા અને પરમ પિતા પરમેશ્વર માન જોડાઈને ભક્તિ માર્ગને અનુસર્યા હતા. આમ લાંબી જીવન યાત્રા બાદ જ્યારે નિર્વાણની વાત આવી ત્યારે એમણે જગતને બહુ સરળ ઉપદેશ આપ્યો. જગદ્ગુરુ રામાનુજાચાર્યનો સંદેશ પ્રાસંગિક છે. એમનું શ્રી ભાષ્ય વિશ્વવિદિત છે. હું એમના ઉપદેશનો સાર અહીં કહી રહ્યો છું. એમણે કહ્યું કે પરમાત્મા કરતાં પણ પરમાત્માના વૈષ્ણવોનો, પરમાત્માના ભક્તોનો ને સારા સંઘનો ક્યારેય અનાદર ન કરવો, એટલે કે સાધુ સંગ કરવો. વળી એમણે કહ્યું કે શાસ્ત્રોનું ચિંતવન કરવું, હરિનો આશ્રય કરવો અને હરિનામનો નિરંતર જપ કરવો. આંતરિક શત્રુઓથી, કામાદિક ષડવિકારથી સાવધાન રહેવું. સાધુની ઉપેક્ષા ન કરવી, અવજ્ઞા ન કરવી. જેવી રીતે
જગદગુરુ શંકરાચાર્યએ કહ્યું હતું કે બુદ્ધ જનો સાથે વિવાદ ન કરવો. ભગવાન રામાનુજનો સૂર પણ મોટે ભાગે એ જ રહ્યો. અને પછી એ જ વાત જુદા સંદર્ભમાં કહે છે કે પરમાત્માના જે દાસ છે માટે એમનું દાસ ભાવે સન્માન કરવું. આમ જગદગુરુ રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈત એવો બહુ સુંદર સિદ્ધાંત આપીને સમાજનું ભલું કર્યું. અને તેમાં પણ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રવર્તક ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીના દીક્ષા ગુરુ પણ શ્રી રામાનુજાચાર્ય છે, કે જેમણે પ્રથમ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી હતી અને શ્રીરંગ ક્ષેત્રમાં સ્વપ્નમાન દીક્ષા ગ્રહણ કરી અને જાગ્રત થયા ત્યારે તિલકે સહિત ભગવાન શ્રી કૃષ્ણના આયુધ ચિહ્નો શંખ, ચક્ર, ગદા ને પદ્મ પોતાના શરીર પર સાક્ષાત જોયા. અને પછી તેમણે રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત મતનો સ્વીકાર કર્યો. ષડંગી એવા ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરીને પછી પોતાના દીક્ષિત એવા શ્રી સહજાનંદ સ્વામીને ધર્મધુરા સોંપી હતી. અને ત્યારબાદ તે જ ઉદ્ધવ સંપ્રદાય શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવ્યો. ને આમ જોઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતમાં શ્રી રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત એટલે કે શ્રી સંપ્રદાય છે. ને ભગવાન શ્રી કૃષ્ણ કે જે સ્વામિનારાયણ રૂપે છપૈયા ને વિશે ધર્મ તથા મૂર્તિ દેવી થકી પ્રગટ થયા હતા. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું પ્રવર્તન કરીને સમાજમાં શુદ્ધ ઉપાસનાથી ધર્મસર્ગ સ્થાપીને અધર્મસર્ગનો નાશ કર્યો હતો. અને વિષય, વ્યસન ને વહેમ જડમૂળથી નાબૂદ કરીને સમાજનો ઉદ્ધાર કર્યો. આમ શ્રી રામાનુજાચાર્યની જન્મ જયંતિ નિમિત્તે તેમના જીવન કવનનું યથાતુચિત ગાન કરીને સહર્ષ શુભેચ્છાઓ અર્પણ કરીએ છીએ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.